નમસ્કાર મિત્રો, કિડની હોસ્પિટલ અમદાવાદ મિત્રો સ્ટાફ નર્સ 2025 મિત્રો આજ રોજ કિડની હોસ્પિટલ અમદાવાદ દ્વારા મિત્રો કેટલા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે તેના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। અને મિત્રો તમારો પગાર કેટલો મિત્રો રહેશે તો મિત્રો ખૂબ જ સારો પગાર છે 40,800। અને શું મિત્રો તમારી નોકરી જો અમદાવાદ એટલે કે કિડની હોસ્પિટલમાં તમને નોકરી મળે છે તો શું તમને બીજા સ્થળે તમારી આ નોકરીની બદલી થશે? એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ। તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો। જે પણ વિદ્યાર્થી મિત્રો સ્ટાફ નર્સની તૈયારી કરે છે અથવા તો જેમને સ્ટાફ નર્સમાં નોકરી મળી છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બનશે આજનો વિડીયો। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। એના પહેલાં મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને અવનવી માહિતી ભરતીને લગતી મળતી રહેશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અસરવા અમદાવાદ મિત્રો 28/10/2025નો આ પરિપત્ર છે। તો મિત્રો જે આ નોકરી છે તે મિત્રો સ્ટાફ નર્સની વર્ગ 3ની નિમણૂક છે મિત્રો। તો ખાસ કાર્યાલય દ્વારા મિત્રો આદેશ કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરની સ્ટાફ નર્સ વર્ગ 3 મિત્રો ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા આ સંસ્થાની મિત્રો 14/4/2023ની જાહેરાત ક્રમાંક 4/2023 મુજબ નિયત ભરતી પ્રક્રિયા તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના 14/8/2025ના આદેશને અનુસરીને મિત્રો પ્રતીક્ષા યાદી તૈયાર કરેલ હતી। તે અન્વયે જાતિવાર મિત્રો ભરવાપાત્ર થતી જગ્યાઓના આધારે નીચે દર્શાવેલ મુજબ ઉમેદવારોને હાજર થયાની તારીખથી મિત્રો 5 વર્ષના સમયગાળા માટે મિત્રો ફિક્સ પગાર 40,800 મળવાપાત્ર થશે। એટલે કે તમે જે હાજર થવાના છો એનાથી મિત્રો તમને જે મળવાપાત્ર પગાર છે એના 5 વર્ષ સુધી તમને 40,800 મળવાપાત્ર થશે પગાર। પછી મિત્રો તમારો પગાર વધશે। તો મિત્રો આપણે જણાવી દઈએ કે કેટલા વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યો છે। તો મિત્રો કુલ 87 વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે। ખાસ મિત્રો કેટલા 87 વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે। આ લિસ્ટ મિત્રો તમને હું દેખાડી દઉં કે કેટલા વિદ્યાર્થી મિત્રો છે। 87 વિદ્યાર્થી મિત્રો બોલાવવામાં આવેલા છે મિત્રો। તો હવે આપણે મિત્રો જે આ પીડીએફ છે તે મિત્રો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં આ પીડીએફ મળી જશે। પરંતુ મિત્રો શું તમને બીજા સ્થળે તમને બદલી થશે કે નહીં થાય એ બધી જ માહિતી તમને મિત્રો હું જણાવીશ આ જ વિડીયોમાં। તો મિત્રો હવે આપણે જોઈએ કે નિમણૂક, ખાસ મિત્રો નિમણૂકની શરતો બોલીઓ નીચે મુજબ રહેશે, જે તેઓને બંધન કરતા રહેશે અને તેઓ બાંહેધરી પત્રક અથવા તો કબૂલાતનું તેઓને આપવાનું રહેશે। એટલે કે કબૂલાતનામું પણ તમારે આપવાનું થશે। હવે શરતો અને બોલીઓ શું છે, એટલે કે હવે તમને જો સરકારી નોકરી મળી ગઈ છે તો મિત્રો હવે તમારી શરતો શું રહેશે? તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે તમને આ નિમણૂક આદેશથી મિત્રો 10 દિવસમાં તમારે હાજર થવાનું છે। કેટલા દિવસમાં? 10 દિવસમાં તમને હાજર થવાનું થશે મિત્રો। તમને આદેશ મળ્યાથી 10 દિવસમાં તમારે હાજર થવાનું થશે। એટલે કે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે તમારે હાજર થઈ જવાનું છે 10 દિવસમાં। તેઓની પ્રથમ નિમણૂક હોવાથી મિત્રો ફરજના સ્થળે હાજર થવા માટે તેઓને નિયમાનુસાર મુસાફરી ભથ્થું કે દૈનિક ભથ્થું કે અન્ય કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં મિત્રો। આ પહેલી વાર તમારી નિમણૂક છે એટલે કે તમને કોઈ જ મળવાપાત્ર લાભ નથી મિત્રો। ત્રીજા ક્રમે જોઈએ કે જો તેઓ અન્ય જગ્યાએ સેવા આપતા હોય મિત્રો, તમે બીજા સ્થળે જો તમે નોકરી કરતા હોય તો તેઓએ આ સંસ્થામાં જોડાતા પહેલા સમક્ષ અધિકારી દ્વારા છૂટા કરવાનો હુકુમ અથવા તો રાજીનામું સ્વીકૃતિનો પત્રક રજૂ કરવાનો રહેશે મિત્રો। જો તમે બીજે નોકરી કરતા હોય તો મિત્રો તમારે આ કામ કરવાનું થશે। ફિક્સ પગારે સીધી ભરતીથી નિમણૂક મેળવનાર ઉમેદવારની કામગીરીનું કરારીય સમયગાળા દરમિયાન મિત્રો ખાસ દર વર્ષે ઉપરી અધિકારી તમારું મૂલ્યાંકન કરશે મિત્રો। આ તમને જણાવી દીધું। હવે મિત્રો તમારો પગાર કેટલો રહેશે? પ્રથમ 5 વર્ષ માટે મિત્રો 40,800 તમને આપણે જણાવ્યા।
પરંતુ તમારો પગાર લેવલ શું છે? તો મિત્રો ખાસ પગાર લેવલ તમારું પાંચમું પગાર લેવલ છે મિત્રો. એટલે કે 29,200 થી 92,300 રૂપિયા તમારું પગાર લેવલ છે મિત્રો. એટલે કે બઢતી એ તમને એ પ્રમાણે મળવાપાત્ર રહેશે મિત્રો. એટલે કે લેવલ 5માં તમે આવો. ખાસ મિત્રો આ તમને જણાવી દીધું. હવે મિત્રો આપણે જે અગત્યના મુદ્દા હશે એ તમને હું જણાવી દઉં ખાસ મિત્રો. હવે મિત્રો તમને જણાવવામાં આવ્યું છે કે તેઓ સમાન વર્ગના કર્મચારી કે જે ફરજો બજાવવાની થતી હોય તેઓ મિત્રો તમારે ફરજો બજાવવાની રહેશે. તે માટે કર્મચારી ખાસ મિત્રો કચેરીમાં ફરજ પાલનનો જે સમય નિયત કરેલ હોય તે સમય પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે મિત્રો. આ તમને જણાવવામાં આવેલું છે. અને મિત્રો તમારે રજા કઈ રીતે મળવાપાત્ર રહેશે એ પણ તમને હું જણાવી દઉં કે કરારીય સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 15 પરચુરણ રજાઓ મળવાપાત્ર રહેશે. આ તમને જણાવવામાં આવેલું છે. 30 મિત્રો ખાસ 15 સ્પેશિયલ રજાઓ એટલે કે તમારે 30થી વધારે જમા થશે નહીં. એટલે કે 2 વર્ષમાં તમારે એટલી જમા થાય મિત્રો. હવે આ આપણે રજાની બાબતની વાત કરી લીધી મિત્રો. પુરુષ ઉમેદવારને પણ મિત્રો ખાસ પિતૃત્વ રજા મળવાપાત્ર છે 15 રજાઓ. અને જે પણ મહિલા છે તે મિત્રો મહિલા કર્મચારી છે તેમને મિત્રો પ્રસૂતિ અન્વયે મિત્રો 180 દિવસની રજા મળવાપાત્ર રહેશે. હવે મિત્રો આપણે તમને એક જે અગત્યની બાબત છે એ તમને જણાવી દઉં કે શું તમે બીજા સ્થળે તમે નોકરીની બદલી કરી શકો? એ બધી જ માહિતી મારે તમને આ વિડીયોમાં જણાવવાની છે અને એ આપણે તમને જણાવી દઈએ. આપણે પ્રૂફ સહિત તમને જણાવવામાં માંગીએ છીએ. હવે અહીંયા તમને આપણે જણાવવામાં આવ્યું છે કે 16મા નંબરનું તમે જોઈ શકો છો કે મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના નિયંત્રણ હેઠળ રાજ્યમાં શરૂ કરેલ અથવા તો કરવામાં આવનાર કિડની હોસ્પિટલ ઉમેદવારની બદલી કરી શકાશે. એટલે કે મિત્રો તમારા બીજા શહેરમાં જો કિડની હોસ્પિટલ હોય તો મિત્રો તમારે અમદાવાદ કિડની હોસ્પિટલથી તમે બીજા સ્થળે પણ બદલી કરી શકો છો મિત્રો. ખાસ તો આ બદલી બાબતે તમને મેં જણાવી દીધું કે તમે બીજા સ્થળે પણ બદલી કરી શકો છો. આવું મિત્રો આપણને 16મો જે મુદ્દો આપેલો છે એમાં તમને જણાવવામાં આવેલું છે મિત્રો. આ આપણે તમને બાબત જણાવી દીધી. એટલે કે તમે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કે શું મને અમદાવાદમાં જ નોકરી કરવાની રહેશે? તો મિત્રો ના, તમારા શહેરમાં જો કિડની હોસ્પિટલ હોય તો મિત્રો તમારી બદલી થઈ શકે છે. એટલે કે તમે તમારા જે નજીકના સ્થળ પર જઈ શકો છો. તો આ બાબત આપણે તમને મિત્રો જણાવી દીધી બધી જ મિત્રો. ખાસ તમને જો નિમણૂક મળી ગઈ છે તો મિત્રો તમે 10 દિવસમાં તમારે હાજર થવાનું છે. તો મિત્રો અવશ્ય હાજર થઈ જવું. અને ખૂબ જ સારી નોકરી છે કિડની હોસ્પિટલ અમદાવાદમાં. તો મિત્રો ખાસ કોઈ પ્રશ્ન હોય તમને તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. તમને આ ચેનલ ઉપર ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.